નમસ્કાર મિત્રો, પકોડા બનાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. આપણે બ્રેડ કાપી કાઢી છે ને આ રીતના જો ગોળીઓ બનાવે છે ભજીયાની. મસાલો વધ્યો કે નહીં? હવે ભજીયા બનાવી કાઢશું ને બાકી એટલા પકોડા. ચલો બોલો શરૂ છે. તેલ ગરમ થાય છે. હમણાં જો ફૂંક મારે છે કેમ કે ગેસ લેવાનો વ્યાજ છે નહીં આપણે, એટલે લાકડા ઉપર રાંધવું પડે છે. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, જોજો. જો આવી રીતની ભજીયાનું બનાવવાનું છે ગોટા, બરોબર ને? હા, ગોટા બનાવી રહી છે. તાપ થતો નથી, ફૂંક મારી મારીને થાકી ગઈ છે. હમણાં ઓલા જાય ઘડીક થાય છે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં, મજા આવશે. આગળિયા તળાય એટલે તમને બતાવું બધાને કે કેવી રીતના પકોડા બને છે, બરોબર ને? મેડમ પકોડા બનાવે છે મસ્ત મજાના. હા, તાપ થતો ને એમ કે જો તમે પકોડા તળવાનો રસો તૈયાર થાય છે. રસો કહેવાય કે લોટ? હા, લોટ. આપણે ખબર ન હોય ભાઈ, આપણે કોઈ દિવસ કર્યા ન હોય ને, એટલે લોટ તૈયાર કરે છે. પકોડા તળવાનો ચણાનો લોટ છે, મસાલો બસાલો નાખે છે અને બનાવે છે. આ તો થોડો થોડો કર્યો યાર, મને આખું ભરાઈ ગઈ. રૂકો જરા, સબર કરો. તાપ હકનો થતો નથી, ધવડો ધવડો થાય છે. હવે આંખોમાંથી આહુડા નિહેરવા મીડાય એટલો ધવડો કરી કાઢ્યો છે. એમ કે મારે જવું તો હાલો, મારે ના જવું પડશે ફૂંક મારવા. હું એ ચૂલા પાસે ફૂંક મારું, બરોબર ને? તાપ બધો મસ્ત મજાનો એક નંબર. બોલાવા જ ન દો પછી કઈ. હાલો, હું એ ભાગમાં ટપી જાઉં, બરોબર ને? ભુવાજી, આ તો હલવાયા. ચાલો રેડી, મસ્ત મજાનું હવે તમને દેખાય. આ ભાગમાં વહી આવ્યા પછી આ રીતનું પાણી નાખ્યું બનાવે લોટ, બરોબર ને? જુઓ તમે શરૂ કર્યા છે બનાવવાનું. જો આ રીતનું પકોડું બોળી દીધું છે ચણાના લોટમાં કાઢ્યું. એ જો આમ તેલમાં નાખ્યું. બે પકોડા તો માઇન માયામાં વાર લાગે ને ભાઈ તળાતા, એટલે બે જ પકોડા માય. મોટું તવું નહીં આપણી પાસે. પછી લઈ લેવું નિરાતે, બરોબર ને? તમે જોયા રાખો, હમણાં તળાઈ જાય પકોડું મસ્ત મજાનું, બરોબર ને? જો આમથી આમ ફેરવે છે. એ ઘડી ઘડીનું હું ફેરવવા મળી એટલે વિડીયો બંધ થઈ જાય. મસ્ત મજાના તળાઈ રહ્યા છે પકોડા, ગરમા ગરમ. પછી ખાવાના છે આપણે. હાલો તો આપણે તા બોલાઈ ગયો, ફૂંક મારી દી. હાલો, થઈ ગયો ભાઈ, તાપ થઈ ગયો, થઈ ગયો. આ રીતના પકોડા તળાઈ રહ્યા છે. ફૂંક મારવી પડે છે, ચૂલો શકતો નથી, પવન છે, બોલાઈ જાય છે. જોઈ રહેજો વિડીયોમાં. હાલો તો જો પકોડા બની ગયા છે અને ગોટા બનાવવા માંડ્યા છે, બરોબર ને? હા, મસાલો જે વધ્યો એનો આપણે ગોળા બનાવ્યા છે, તમને ખબર છે. એના ગોટા બનાવે છે મસ્ત મજાના. ગોટા વધારે માય છે, પકોડા બે જ માથા થઈ તો તમને ખબર જ છે. अभी मजा आएगा ना भिड़ो. Oh!
પરસેવાના પલ્લી જાય હાવ કા તો શું કરવું કે છે પલ્લી ગઈ શું કરવું એમ તાપ થતો તાપ થતો ને હવે ફૂંક મારી મારીને તો હા હું થાકી ગયો ધરાઈ ગયો છું હવે ફૂંક મારી મારીને ધરાઈ ગયો તો હવે પકોડા ને ગોટા શું ખાવું ગોટા જો ફરી રહ્યા છે આમ લે સારું આંખમાં ધોળ આવે છે એટલે બોલીમાં થોડીક ફેર પડશે પણ મેન્ટેન કરજો તમે છેલ્લે પછી આપણે લોટ જે વૈદ્યો હતો ને એનું આવું રાઉન્ડ કરી નાખ્યું હાલો તો મિત્રો મસ્ત મજાના આપણે પકોડા અને ભજીયા બની ગયા છે એક નંબર અને ગોટા પણ છે તો હવે આપણે ખાવાની તૈયારી કરી રહ્યા છીએ તો ખાવામાં બાકા ચીકી બોલાવી દઈએ અને હવે વધારે ખાવાનો વિડીયો નહીં આવે બરોબર એટલે વિડીયો આગળ બહુ મોટો થઈ જાય લાંબો થાય એટલે હવે વિડીયો વધારે નહીં આવે તમને જો આ વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરી દેજો